હે ને ધાણા વાઈ દેવા જો આ બધી જ મેથી જો છે ને વરસ કેટલા 80-90 તો છે જ આમ અટકળ 80-90 પણ બા જેટલું કામ કરે આમ જો 4 વાગે ઉઠવાનું હમણાં બહુ સારા અમારા ગામમાં જો બા કચુકા એટલે કચુકા હું નવરા ઘડીક બેઠા હોય ને તો એક થોડું વાળવું પડે આ ઝાડવા છે ને કચરા બહુ ફરે છે એટલે સવારે વાળી અત્યારે અમો કરવો પડે ને હા રેડિયો હારે ને હારે જોઈ ભેગો છે સ્વાગત છે તમારા બધાને મારા આજના વિડીયોમાં અત્યારે વાગી ગયા છે 2 અમારે હોર કરે અમો કરવો પડે ને હા રેડિયો હારે ને હારે જોઈ ભેગો છે બરાબર કેમ કે વગાડવાનો હોય એટલે સાચો તો મારી સાથે જ્યાં હું ત્યાં જ હોય હારે ને હારે બાકી જો બા પાછળ લોકેશન આવે જોરદાર છે વાસણ ધોયા હતા ને બાયો જો આજ વાસણ ઊંધા પાડવા ધોઈ ગયા છે એટલે પેલા બધા પાણી નીકળી જાય ને પછી બરાબર કપડા ધોવાના ધોયા છે ચાલુ જ છે ને હજી પાછા વાસણ ધોવા પડશે આપણને કીધા ને બધા વાસણ કપડા કયા કયા સુકાણા આ જીન્સ તો નહીં સુકાય જાડા છે ને જે સુકાણા છે ને બધા લઈ લેવાના છે આજ તો આટલા બધા કપડાં મારે ધોવાનો વારો આવ્યો ન સુકાણા હજી તો થોડી વાર હજી તડકે રહેવા દો હમણાં 4 વાગે લઈ લઈશ 4 નહીં પણ 5 વાગે સરસ આપણા કપડાં સુકાઈ ગયા એમ તો સુકાઈ ગયા પણ ત્યાં ના અને જો આપણો બાથરૂમ ક્યાં છે તળાવના કિનારે છે મસ્ત જોરદાર વ્યૂ આવે છે તો મજા આવે આપણે મહેંદી થઈ ગઈ ને સરસ બધા ઝાડ ઉગી ગયા લાંબડું પણ થઈ ગયું બા શું કરે આજ તો હોતા જ નથી આજ હોવાનું વાળવાનું હવાના લેટ થઈ બહુ સારા અમારા ગામમાં હા જો બા કચુકા એટલે કચુકા હું નવરા ઘડીક બેઠા હોય ને તો એક કચુકો ખાવી એટલે આમ હું મોઢાને થોડી કસરત થઈ જાય બાના દાંત હજી મજબૂત થયો બા બધા દાંત બધું આખું બાખું કાન કોઈ પ્રોબ્લેમ જ નહીં ને જો બાના દાંત એટલા મજબૂત અને જો બાને ગેસ ન થાય કોઈ હવે હું છે ને આટલી ઉંમરે 4 વાગવા ઉઠવાનું વરસ કેટલા 80-90 તો છે જ આમ અટકળ 80-90 પણ બા જેટલું કામ કરે આમ જો 4 વાગે ઉઠવાનું હંમેશ પછી મારે ચા પીવાનો અને તે પછી આ છોકરા તો મોડા ઉઠે પછી આપણે નાસ્તો ને એવું બધું કરી પછી મોડેથી ઉઠી નાસ્તો કરે પછી કામ ચાલુ કરી પછી બધું ઘરનું કામ ને નાહી ધોઈને પૂજા પાઠ આપે પછી રસોઈ પછી એમને ચાલુ એમને કામ કર્યા કરે એટલે એમાં શું ટાઈમ વયો જાય છે અને હા નવરા તો મને ગમે જ નહીં નવરા બેહું તો લસણ લઈ લઉં કેમ કે ટાઈમ પાસ તો જોઈ ને આપણે તો લસણ પણ ફોલાઈ જાય થોડી વાતું થઈ જાય એટલે એવી રીતે અમે ટાઈમ પાસ કરી લઈશું લ્યો સારું ને શું તો ભેંસો આવી ગઈ છે 5 વાગી ગયા બા હવે હું હે ને ડેલી બંધ કરી દઉં ને કે બધી અંદર આવશે ને તો ઝાડવા તોડી નાખશે મૂકવા પડ્યા કેમ કે આ બધી આ ખાડે છે ને પાણી પીવા આવે બરાબર થોડું વાળવું પડે આ ઝાડવા છે ને કચરા બહુ ફરે છે એટલે સવારે વાળી અત્યારે થોડું વાળવું પડે એમ કે ખરાબ લાગે કચરા હોય ને કોઈ આવે કરે એટલે થોડું વાળેલું હોય તો માણસો આવે બેસે અને શરીરે સારું કામ કરે ને મજા આવે પણ થોડી મોટા ને 2 ટાઈમ વાળવું તો પડે કેમ કે આ ઝાડ વાળે ને આ બાજુ કણજીનું ખરું ઓલી સાઈડ વાળા ઝાડનું એટલે વારીને ખરાબ લાગે એટલે 2 ટાઈમ વાળવું છે આપણે વાવવા છે ને ત્યાં હે ને ધાણા વાઈ દેવા મારી થાય આપણે આ આઈતે જો કોથમરી એમ તો જો મેથી વાવી હતી ને આ મેથી આલ્યો મેથી આનાથી વાવો જો થાય જ જાય આ મેથી અમે વાવી છે જો જો આજે આવડી મેથી થઈ ગઈ ને જો ધાણા નાખી ને તો ધાણા પણ થઈ જાય ઘણી બધી હોય ગઈ સામે હોય બધા મહેંદી આ બાજુ આવે ને ઓલી સાઈડ હવે અહીંયા છે ને બાકી ધાણા વાઈ દે ને તો મસ્ત તાજી કોસમી થઈ જાય તો યાર એટલે જો અહીંયા બા ધાણા વાવે અમારે અહીંયા ને જો આમ જો કેટલી બધી મેથી થઈ જવું જો
આ બધી જ મેથી જો મેથી ઉગી છે ને તો ઉગે જ ને. તાજી તાજી. હવે આના છે ને થેપલા બનાવવા આપણે જો તમે આપણે જો નાખવું હોય ને થેપલા કેવી બને છે એકદમ તાજી હો, નહીં દવા નહીં કેમિકલ. મસ્ત કા? મેથી હવે મેથી કા થેપલા ખાઈ ગઈ ને તો બઢિયા લાગે હા હા ઓરિજિનલ. વાલોરના વેલા જો સુકાઈ ગયા છે હવે તો. હવે આવતા શિયાળામાં આવશે. જો વાલોર કેટલી બધી સુકાઈ ગઈ. અમે તો ખાઈ ખાઈને થાક્યા બસ કેટલી ખાવાની, એટલે બધી સુકાઈ ગઈ હે. અને આના બી હવે અમે એક ડબ્બો ભરીને મૂકી દીધા છે. પાછા આવતો શિયાળો નહીં પણ આ ચોમાસું આવે ને એટલે પાછા બા વાવી જાય એટલે થઈ ગયા. વાવી દીધા હવે ઉગી જાય કોથમરી થઈ જાય. છો બાએ ધાણા વાવ્યા છે હવે એ ઉગશે એટલે કોથમી થઈ જાય. કોથમીર કરવી હમ. એટલે મેથી ને આ કોથમીર મેથી તો હજી નાની નાની છે, મોટી છે ને તો ક્યાં થેપલા થાય હજી ન થાય. અત્યારે હવે ધાણા વાવી દીધા. બધું આપણે થેપલા માટે હા રસોઈ બનાવવાની છે. બા અત્યારે ખીચડી મૂકે ને બા, હા ખીચડી આપણે કરવી પડે. અને કંઈક શાક હવે 2 ટાઈમ શાકના લોચા. માથા પૂરતી હવે શાક તો શેનું બને ને એ તો હજી મને નથી ખબર. નક્કી જ નથી. એટલે હું તમને હજી ન કહી શકું. અને આ ચણા છે ને કાલ માટે જો કાલ સવારે. સવારે જો અત્યારે આટલા ચણા લઈ લીધા હે. બાકી અત્યારે ચણા પલાળ્યો ને તો હવા ખાવા વઘાર મજા આવે. અને અત્યારે બાએ છે ને ખીચડી મૂકી દીધી છે. રોટલા કરવાના એ વાત થાય ને રોટલા કરવા. પણ શાકનું જજમેન્ટ નથી. હવે જોડી બનાવશો એટલે બતાવશો. બાકી તો અત્યારે ખીચડીનું આંધણ તૈયાર ખીચડી કર્યું કરશું. એમ. આ ચા પીવો છે એના ચણા. હવે ચાલુ થઈ ગયું રસોડું. મને લગભગ તો અત્યારે ટમેટા પડ્યા છે. હા એ એની ચટણી થાય કંઈક હા, ઈ એવું પણ થાય. ચટણી તો